જય હોસ્ટેલ પરિવારમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આજે શુભેચ્છા કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો છે। દર વખતની જેમ આ વર્ષે પણ 100% પરિણામ આવશે એવી મને પૂરો વિશ્વાસ છે અને સારામાં સારા ટકા મેડમ અને વાલા મારા ભાઈઓ, આજે આપણી હોસ્ટેલમાં શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હું ધોરણ 8 થી આ હોસ્ટેલમાં આવ્યો હતો। અત્યારે હું ધોરણ 11 માં ભણું છું। મને આ હોસ્ટેલમાં ટોટલ 4 વર્ષ થઈ ગયા છે। હું અને અભય પહેલા વર્ષથી જ સાથે છીએ અને મને અભય સાથે રહેવાની મજા આવે છે। હું જ્યારે ધોરણ 11 માં આવ્યો ત્યારે મને જે દાખલા ના આવડતા હોય તે વિષ્ણુ અને પ્રિન્સ શીખવાડે છે, તે માટે હું તેમને થેન્ક યુ કહેવા માંગુ છું। થેન્ક યુ। यह दिल छोटा था। શિક્ષક છું, હું એક શિક્ષક છું। કક્કો શીખવાડીને તમને કલેક્ટર બનાવું, પાર્ટીમાં પેન ચલાવતા ચલાવતા તમને પાયલોટ બનાવું, માટીના રમકડા બનાવતા તમને એન્જિનિયર બનાવું, પીંછી પકડાવીને પડવારમાં ચિત્રકાર બનાવું, ઢોલક ખંજરી બજાવતા તમને સંગીતકાર બનાવું, નખ અને વાળ કાપીને તંદુરસ્તી આપતા ડોક્ટર બનાવું, પ્રયોગની કેડી પાથરીને વૈજ્ઞાનિક બનાવું, મારા પ્રતિબિંબ જેવા શિક્ષક તમને બનાવું, અને જો તમારે કાંઈ ન બનવું હોય તો પણ તમને માનવી તો બનાવું જ, કારણ કે હું એક શિક્ષક છું। તમને અમે ટકોરે વારે વારે, કેમ? તમે સારા માણસ બનો, સારા સંસ્કાર અહીંયાથી લઈને જાઓ, સારી એવી પોસ્ટ ઉપર જાઓ, અને નાના બાળકો તમને ટકોરીએ છીએ, આ કરો તે કરો, સારા વ્યક્તિ જ બનાવવાના છે। કેમ? કારણ કે આગળ જઈને આપણે કંઈક સારું બનવાનું છે, આપણા મમ્મી પપ્પાના સપના પૂરા કરવાના છે, બરાબર ને? કરવાના કે નહીં?